જો બસનો ટાઈમ થઈ ગયો છે, આપણે જલ્દી જાવી ને કે બસ નીકળી જાય. હા ચાલ. પછી હું કલાકે બસ આવશે ને તો કલાક પાછું આવે ને એવું બસ. બેંકનું બધું લઈ લીધું છે ને તમે? હા એ બધું લઈ લઈએ. કંઈક કામ ને દામી એને પૂછજો ને, એને પૂછજો ને કંઈ આપણે અમરેલી જાવી છે એને કંઈક વસ્તુ મગાવી હોય તો. હા બોલાય ને. દામિની, દામિની. બોલો છટ. હા લે, શું કામ છે તારે? આ ઘરના 17 કામ બાકી હોય, જાણે કેમ પોતે કરવાનો હોય. તે થોડીક બ્રેક રખાય કામમાં. હું કહું છું કે અમે બે બેંકના કામથી અમરેલી જઈએ છીએ, તો તારે હાટું કાંઈ લાવવાનું છે? મારે કાંઈ નથી લાવવાનું. આ તમને જે ઓલું મેં આપ્યું હતું ને કાગળિયું, એ ઘરનો સામાન છે ને, ખાલી એ જ લાવવાનું છે, બીજું કાંઈ નથી લાવવાનું. એમાં તો 500 ગ્રામ મગ ને બધા એવું બધું કરિયાણાનું વસ્તુ. કરિયાણાની વસ્તુ છે એ નથી કહેતા, અમે તને તારા માટે કહીએ છીએ. મારા માટે હું લાવવાનું હોય? હા, તમે લોકો તમારા કામથી જાઓ છો ને, આ બેંકના કામથી, એ કામ પતાવો ને ઝટ પાછા આવી જાઓ. ખોટો અત્યારે કાંઈ બીજો ખર્ચો નથી કરવો. પણ હવે તું હું કામ ખર્ચાની ઉપાધિ કરશો? પહેલા જો તમે બે ભાઈ બહેન ભણતા હતા અને આ તમારો બાપ એકલો કમાતો હતો, પણ હવે જો આ તાર મોટા ભાઈ હોતે ભણવાનું મૂકી દીધું અને હવે તું એકલી ભણશો તો હવે ખર્ચો આપણે 50% થઈ ગયો ને. આ દેવાભાઈએ તો ભણવાનું મૂકી દીધું છે, પણ એનાથી હું થવાનું છે? જેટલા 2-5 પૈસા જે વધશે એ ઘરમાં જ આવશે ને તો સારું છે ને. અને એમ પણ આપણો સમય અત્યારે નબળો હાલે છે, તો હું કામ ને કોઈ ખોટા ખર્ચા કરવા. અને છતાંય જો તમને એવું લાગતું હોય ને કે મારે સારું કંઈ લઈને આવું છે, તો એક કામ કરજો, એક વસ્તુ મગાવવાની છે મારે. હા બોલ બોલ, હું મગાવું છું કે લેતા આવી લે. હા, પેલા એટલા મોટા ચોપડા આવે છે ખબર, પેલા ફૂલ સ્કેપ. હા લખવાના. હા ઠેક. હા તારે ભણવામાં કંઈક કામ લાગતા હોય ને. હા, એ લાવવાના છે. આ વખતે જો ને અભ્યાસક્રમ બદલાઈ ગયો ને, એમાં ખબર નહીં આ સાહેબે હું વસ્તુ મગાવી છે. ફૂલ સ્કેપના ચોપડા ને એમાં તો બીજી કેટલીય વસ્તુ હતી, પણ ખાલી અત્યારે ચોપડા લઈ લઈ. તું યાદ રાખજો ફૂલ સ્કેપ. હા એ ફૂલ સ્કેપ મને યાદ છે. ભૂલી જાય. 6 લાવું? એટલા બધા શું કરવા છે? 2 જ લાવજે. તો નો જ લાવું ને એ કરતા. તમે હે ને આ ભાઈને સમજાવી દેજો, મારી કોઈ વાત છે ને હરખી રીતે માને જ નહીં. હવે તારી માટે હું વિચાર્યું તું, આ હું માગશે ને આપણે હું લઈને આપશું ને ફૂલ સ્કેપે આવીને ઊભી રહી. અરે મારી દીકરી કોઈ દી ખોટો ખર્ચો નથી કરાવતી, સમજા? એને એના બાપની જેટલી ઉપાધિ છે ને એટલી કોઈ નથી. જય શ્રી કૃષ્ણ. આવો આવો રીતા. કા હવારમાં સવારી કાં ઉપડી? અરે અમરેલી જાવી છે. સારું છે તમે વહેલા આવ્યા, અમે તો હમણાં નીકળી જ જવાના હતા. હા હા કાકી, તમે એક કામ કરો, બેહો, હું તમારા હારું ચા લેતી આવું. ના ના, ચા પીને આવીશું. ચા તો પછીથી પી. આ તો અહીંયાથી પસાર થતી હતી ને તો મને થયું કે લાવ તમારા ઘરે આટો મારતી જાવ. સારું કર્યું તે. હા, તે અમરેલી હું કામ જાવ છો? આ દામિનીને હું કહું છું કે ખરીદી તારે કરવી હોય તો કે તો અમે લેતા આવી. એને કે ફૂલ કેપ કરે છે, હું સોપડા લેતી આવજે. હા હા, ઈ જે હે. અને હું સાચી વાત કહું નરેશભાઈ, તો જો આ સોડિયો ને ખોટી માથે ચડાવાય જ નહીં. હા, એ લોકોને ખર્ચા કેટલા હોય. હા, વરના 2 જોડી કપડા, હા, આ 1 ડબ્બી પાવડર 10 રૂપિયા લઈ આપવાની આખા વર માટે. હા, ચાલવાની 2 રૂપિયાની પત્તી, બરાબર? કાકી. અને 2 રૂપિયા વાળી લિપસ્ટિક આપણે ત્યાં ફળિયામાં આવે જ છે. આનાથી વધારે કાંઈ અપાવવાનું નહીં. અને હું તને કહું બેટા, આવા ખોટા ખર્ચા કરાય નહીં. આ તારા બાપુ ને તારા ભાઈ એકલા કમાવાવાળા, આવા ખોટા ખર્ચા આપણા જેવા માણસને જરાય ના પોસાય. હા કાકી, હા આ દામિની બેન છે ને એ એટલા હોશિયાર છે કે અમારી પાસે કોઈ ખોટા ખર્ચા કરાવતા જ નથી. પણ હા, આ 2 વાળી લિપસ્ટિક ને રૂપિયા વાળા ચાંદલા ને 10 રૂપિયા વાળી બંગડી ને એ અમને જ નથી ગમતું કે એને પહેરાવી. પહેલા પ્રથમ તો છે ને આમ જો રીતાબેન, તમે અમારી બાજુમાં રહો છો ને અને હારા પડોશી છે ને, એટલે અમારે ગમે ને કાંઈક એકલું જવું હોય ને તો કાંઈ ઉપાધિ નહીં કે અમારી દીકરી એકલી છે, હું થાય. તમારે જેવા પડોશી હોય પછી અમારે હું ઉપાધિ. હા હા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તમારે અમરેલી જાવ ને સાંભળો, આ પેલો શંકરલાલ કચોરી વાળો છે ને, એને ત્યાંથી મારા માટે 5 કચોરી લેતા આવજો. હાલો હાલો, 100 રૂપિયા તો આપો. ઈ આવો ત્યારે મળી જાય. જાવ જાવ. હાલ વૈયા જો ને હા, જાવ. ઓલી વખતે હા હા, હાલો. જય શ્રી કૃષ્ણ. જાવ જાવ. તમે રહેજો ને, અરે થોડો આખો હાથ દી અહીંયા જ પકડાવજો. રહી.
હા હો કાકી જાઓ. આ હાચવીને જાજો બાપુ. હા હાલો એક કામ કર તું. હા મેં ભાખરી નથી ખાધી, પેલા ભાખરી ઘડી દે અને ચા બનાવી દે. અને બપોરે જમવામાં કાંઈ વધારે બનાવતી નહીં, દાળ ભાત શાક રોટલી. અને તમે રોકાવાના છો? હાંજે રોકાવાના છો નહીં? હા રોકાવું જ પડે ને. આ તારા બાપુ નથી, આખો દી તું એકલી કેવી રીતે કાઢે? હા એકની એક જબર. હા હા મને ખબર છે તું નાજુક નમણી છે. હા જા જા. હા ભાખરી બનાય. બપોરે વધારે રોટલા નહીં, 4 આવડી સાઈઝના રોટલા બનાવી દેજે જા. હા હા આવડી હો. હા હા સરસ. ને માખણ લાવજે, એકલી ભાખરી ગળે નથી ઉતરતી. લ્યો આજનું થઈ ગયું. બટા આદિ આ સમયસર ઘરે આવતો થઈ જા. હવે કઈ નાનો નથી. લે હાજ કા તમે આટલા આમ ગુસ્સામાં વાત કરો છો અને બરાડા નાખો છો? ગુસ્સો નથી કરતી, પણ આ તું મોડો આવે ને તમારા જીવ અદ્ધર થઈ જાય છે. પછી તારા નેઠા ન હોય તો ક્યાં જાય ને કોની માથાકૂટ કરીને આવે. લે હું ક્યાં કોઈ હારે માથાકૂટ કરું છું? આ સીધી લીટીએ હાલ્યો જાવ ને સીધી લીટીએ પાછો આવું. આ જો મારી લીટીની અંદર કોઈ લીટી પાડવા આવે તો કદાચ કાંઈક આમ તેમ થાય, બાકી કોઈ દી મેં ગામના છોકરાને વતાવ્યા નહીં હોય. ઈ એના રસ્તે ને હું મારા રસ્તે. હવે આ છોકરો લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય ને તો એને ખબર પડે. લગ્નની વાત નહીં કાકી, ખોટી વાત તો કરતા જ નહીં હો તમે. હા એટલે હું હજી મારી ઉંમર છે લગ્ન કરી લઉં. એ તું કઈ હજી કઈ હિસકે નથી શકતો. બટા હા કાકી મન તો બહુ થાય છે. હા ક્યારેક મને હિસકામ નાખો ને, આપણે આપણા મિસ્ત્રીની વાત કરીએ. આ મોટું ઘોડિયું બનાવે મારી હાટું અને એને હું ઝૂલું ને તમે નાખો હિસકા અને હાલડા ગાવ. હાવ ગાંડો પાસીનો છે હાવ ઓખા જેવો. કઈ ખબર નથી પડતી આવડો મોટો થયો તોય તે. આદિ તને ખબર છે ને આ તારા કાકા દુનિયામાં નથી રહ્યા અને હાવ એકલવાયું જીવન જીવી છી. અને તું હવે લગ્ન કરી લઈને મારા જીવને નિરાશ થઈ જાય. અને આમ જો હું એકલી ઘરમાં બેહું ને તો મને કંટાળો આવે છે. આ તો તારી વહુ આવી જાય ને તો મને નિરાશ થઈ જાય. ચોખ્ખું કહી દો ને કે હવે મારાથી કામ નથી થતું. આ ખાલી ખોટા બાના શું કાઢો છો? અમારા કાકાને યાદ કરો ને આ ઘરને ને કામ ને બધું કહી દો ને ઘરે. ઈસ તો કેવા જાતી હતી કે હવે ઉંમર થઈ ગઈ તો આ પગય નથી હાલતા. હાવ ખોટા છો, પગ નથી હાલતા. લે એમ કહીને પરણાવી દેવો જ મને નાની ઉંમરે, એટલે પછી ભલે બટિયો હેરાન થાતો. આ તમારી વાત માનતો નથી ને ઘરે ટાઈમે નથી આવતો, એટલે તમારે આવું બધું કરવું છે ને. પછી તો ક્યાં જાહે? કા તમને તો એમ છે ને કે પછી તો આ ફળો આવશે વેલા હાર. હા તઈ એમાં જોઈ ને આ છોકરા મોટા થાય ને તો લગ્ન કરી દેવા જોઈ. પછી આ ઠાંઠા જેવડો થાય ને પછી કોઈ છોડી નહીં આપે. કાકી મારી વાત હાચી, પણ તમે જ વિચાર કરો ને, આપણું ખોડું નબળું, ઘર નબળું, આપણી આવકે નબળી, તો આપણને કોણ અહીંયા આપવાનું કોઈ? હે આમ જો મારા ધ્યાનમાં એક છોડી છે. લે બસ ને કાઢ્યા ને તઈને એકા. તમારા ધંધા દાવા હોય. લે આ બંધબાજીમાં રેમા કરે ને પછી કે લે છોડી તો છે મારી જાનમાં. આ જીવનમાં બંધ બાજીમાં રમો ને ઈ જ મજા આવે. આ તો હું તારું પેટ જાણતી હતી કે તું લગ્ન કરવા હા પાડશો કે ના. હા તો હું પાડવાનું નથી. કાક તો કારણ હશે ને. હવે કારણ શું હોય કાકી? આ છે ને મારે કાંઈ હમણાં આ જંજાળમાં પડવું નથી અને હું આ હરખું કંઈક કામ ધંધો કરવા મળું ને પછી કંઈક વિચારશું. આ ત્યાં લગન છે ને આપણે કાંઈ કરવાનું થતું નથી. આ ઘર ખોડા હારા કરી નાખીએ, આ ઘરમાં કંઈક આપણે બરાબર થઈ જાય ને બધું, પછી કંઈક વિચારશું. પણ બટા આજે મેં ઠેકાણું જોયું છે ને એ હાવ હોજી છોકરી છે અને એકદમ ડાઈ છે. કાંઈ માથાકૂટ નવે આપણે ઘરમાં આવશે ને પછી. કાકી આ સોડિયું દેખાવમાં ને દૂરથી જોવામાં હોજ્યું જ લાગે. આ ઘરે આવે ને ત્યારે ઈ તમારી જેમ ત્રણ એકા કાઢે. અને તું કેવી વાત કરશો આદિ? તું જે કે મારે ઈ છોડીને છે ને કહી દેવું છે કે તારે મારા આદ્યારે લગ્ન કરવાના છે. અને આમ જો ઈ જોવા જવાનું છે, હું ઓળખું છે ને સારી રીતે. જો કાકી તમે આમ ઉતાવળ ના કરતા અને આમ નક્કી ના કરી નાખતા. મને થોડો સમય આપો. હા થોડો વખત પછી હું તમને સામેથી કહી કે હવે મારા લગ્ન કરવા છે ત્યારે વાત અકારજો. બેટા હા આ હું તારે કાકી છું હો. તારી માં દુનિયામાં ભલે નથી પણ
તાર કાકી તરીકે મને બધી ખબર પડે છે. કદાચ તારા ધ્યાનમાં કોઈ સોડી હોય તો મને કહી દે. આ તો સેજ હા આ તો સેજ ને. હા જુઓ કાકી હાસું કહી દઉં તો એક છોડી છે જેને હું પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે એની યારે બધું બધા. પણ હવે મારે એને પૂછવાનું છે, એ વાત બધી ઓકે થઈ જાય પછી તમને હું કહી, પણ એનું નામ બામ નહીં આપું, ઠેકાણું નહીં કહું. પણ વખત આવે હંધુય તમને ખબર પડી જાય એટલે ઉતાવળા થતા નહીં, કોઈ જગ્યાએ વાત અકારતા નહીં. હું જાઉં છું બા. એ છોકરો પણ ગમે એમ તો મારો દીકરો છે. એકદમ હારી છોકરી એને પસંદ કરી હશે. હાય પડત બોલ હમણાં તો. હેલી સોડી જોઈને આલાય ને તો પડી નહીં આપણે. ધ્યાન ક્યાં છે તારું? તારામાં હતું. હા હું જોતી હતી કે તું શું કરસ અહીંયા. સાણા ઉથલાવું છું. ઉથલાવાતા તો હાલ. ના ના એ તું જ કર. મારી પાસે બીજા 70 કામ છે. 70 કામ જરાક મને ગણાય તો. એવા તો 70 કામ હું છે કે જે તું કરસ. નથી તને વાહિંદા કરતા આવડતા, નથી તને છાણા થાપતા આવડતા, નથી તને ખેતી આવડતી, અને ઢોરને જોઈને તો તું ઢોરની જેમ દોડસ. અરે વાહ, તને ખબર છે આ છાણા જોઈને મને હું વિચાર આવ્યો? કહી દઉં? મને ખબર તો પડી ગઈ છે, પણ તને ઉભરો છે ને બોલવાનો તો એકવાર બોલી લે તું. આ છાણા ને ને તને બાજુમાં ઊભી રાખી હોય ને તો કાંઈ ફરક ન લાગે હો. સાચું? એટલે છાણા જેવી મસ્ત જો તું. સાચી વાત છે. મને ઘણી વાર આ બહેને પાણી પાવા જાઉં ને તો તારી બહુ યાદ આવે. પણ હવે શું થાય, ઢોર તો ઢોર હોય ને. હાવ ખોટું, હાવ ખોટું. પૂછ કેમ? કેમ? હું તો તોળી છું, તોળી દૂધ જેવી. તે હવે અમારે હું ગધેડા રાખવા તને યાદ કરવા હાટું? એને કરતા તારા ઘરે ધક્કો ખાઈ લેવો હું ખોટો? હા તો ખાઈ લેવાય ને ધક્કો, કોણ ના પાડે છે? તો મારે તો તને મળવા ન આવું. વાંભળ, આ મારા બાપુ ને મારો ભાઈ બે અમરેલી ગયા છે. અમરેલી તે મારે શું કામનું? તારા બાપુ ને તારો ભાઈ મારી હાટું કઈ લાવવાના નથી. તે હું મંગાવ્યું? હા મેં તો વધારે કાંઈ નથી મગાવ્યું. ખાલી સાહેબે નહોતા કીધા મને. તને શું ખબર, આ સાહેબે છે ને મારી પાસે ઓલા મોટા ફૂલ સ્કેપના ચોપડા આવે ને એ મગાવ્યા છે. પણ એ ચોપડાને તારે શું કરવા છે? બુદ્ધિ વગરની છો ને હાવ. હવે એમાંથી પત્તા ફાડી ફાડીને કાંઈ ડૂચો વળીને નાખી થોડી દેવાના હોય. ચૂલો હળગાવવામાં કામ આવે. બરાબર છે. આ કેરોસીન હવે ક્યાંય મળતું નથી ને એટલે તારા બાપા ચોપડા લાવવાના હશે. પછી રોજ તો ચૂલો હળગાવીશ. એ બાને ચૂલો હળગાવતા તો આવડી જાય તને. હા તારા લગ્ન તો થઈ ગયા છે પણ બુદ્ધિનો એક છાંટોય નથી આપ્યો હો તને. બસ હવે બુદ્ધિવાળી વાત તો કરવાની જ નહીં. બુદ્ધિ તો મારામાં બહુ છે, પણ આ મારા હાહુ કહે ને હંગરેલા હાપે કામ આવે. ભેગી કરીને મેલી છે બધી. હા એ ચોપડા છે ને મેં મારી હાટું મગાવ્યા છે. આ સાહેબે કીધું છે હવે આગળનો જે અભ્યાસ છે ને એમાં એ ચોપડા કામ લાગશે. તું ગમે એટલો અભ્યાસ કરીશ, હારાના ઘરે જઈને તો તારે વાહિંદા જ કરવાના છે ને, તો પછી હું કામ ખોટી મહેનત કરશો? બાપાના રૂપિયા નો બગાડાય આમ. અરે પણ મારે ક્યાં લગ્ન કરવાના છે? હજુ છે ને મારે લગ્નને ઘણી વાર છે. હા બાપુએ જે મારી પાછળ ખર્ચો કર્યો છે ને એ અંધોય ખર્ચો છે ને પાછો વાળીને આપવાનો છે એમને. મારે તો છે ને મારા બાપુનું નામ હેઈને ગર્વથી બોલી શકે ને એવું ઊંચું કરવું છે. આ તે વળી કેવો બદલો? પેલા બાપુ આપણી વાહે ખર્ચે ને પછી આપણે બાપુની વાહે ખર્ચવાના, તો એનું એ નો થયું? અરે ડોબી, મારે છે ને મારા બાપુનો સહારો બનવું છે. બિચારા કેટલી મહેનત કરે છે. અને હા દેવો એને બિચારે જો ભણવાનું મેલી દીધું અને કામ ધંધે લાગી ગયો. કોની હારું? મારી હારું. કે મને ભણવાનો શોખ છે ને તો હું આગળ ભણી શકું. ખોટી વાત છે આ બધી. સહારો બનવા માટે ભણવાનું જરૂરી છે એવું કોણે કીધું? સહારો બનવું હોય તો ખેતી કરો, દાડીએ જાઓ, પૈસા કમાઓ. સહારો તો એમેય થાય. હા જે બીજા કરે છે ને એવી રીતે નહીં. હું તો ભણી ગણીને છે ને મોટી ઓફિસર થઈશ અને પછી હંધાય છે ને મારા બાપુને માન સન્માનથી બોલાવશે. મારે તો નોકરી કરી છે, નોકરી. પછી મારે તને સન્માનથી બોલાવી જોઈએ. બોલાવીશ પડે ને. હું ઓફિસર થઈ જાય પછી તો તારે મને દામિની નહીં દામિની જી કહીને બોલાવી પડશે. આમ તો સારું. હા તું ઓફિસર થઈ જાય ને તો મારું મોટામાં મોટું કામ થઈ જાય. તું ઓફિસર થઈ જા, ભણવા માંડ તું. કામ હું થઈ જાય તો કે? એ બેન, હાલતા ને ચાલતા કોક મારા સાણા ચોરી જાય છે. તું ઓફિસર બનીશ ને તો હું કેસ લખાવા આવીશ તારી પાસે, અને પછી જેણે મારા છાણા ચોર્યા છે ને એનો તો ટાંટિયા ભાંગી નાખી. હે ભગવાન,
તો આની કરતાં તો છે ને મારે આ ચોર બનવું હતું. પછી હું તારા ટાટિયા ભાંગત. તારા ઘરેથી ચોરી કરી જાવ કે નહીં? સોડી કઈ કામ નથી હવારમાં તારે તો કઈ કામ ન હોય કોકને તો કરવા દે જા ને અહીંથી. ભાડું હવે તારું કામ ધંધો તો કરવો નથી ને આખો દિવસ હે બાપા મારે એટલું કામ છે એમ કરતી હોય. તારા કરતા વધારે કામ કરું છું. ભણી ગણીને અફસર બનવું છે. અરે મારી બેનપણી મારો કેસ ન લખે તો એને અફસર બનાવીને મારે કામ હું. હા. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.